વસ્ત્રાલમાંથી દેશી તમંચો અને 4 જીવતા કારતૂસ તથા ધારદાર છરી સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઝોન 5 એલસીબીને મળેલ જાણકારીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી બંને આરોપીની ધરપકડ કરાઈ. પોલીસની ઝપેટમાં આવેલા આ બંને આરોપીના નામ છોટુસિંહ કુશવાહા અને આયુષ યાદવ છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. છોટુસિંહની 2 મહિના પહેલા થયેલી બોલાચાલીનો બદલો લેવા માટે આ હથિયાર લાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. ત્યારે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ એલસીબી ઝોન 5ની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસિંહ ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે, તેમની પાસે પાસ પરમિટ વગરનું દેશી બનાવટનું તમંચો છે. જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે કે આરોપીઓની આશરે એકાદ મહિના પહેલાં નિશિકાંત નગેન્દ્રભાઈ કુશવાહા સાથે ઝઘડો થયેલો હતો અને જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી, જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા. વસ્ત્રાલમાંથી દેશી તમંચો અને 4 જીવતા કારતૂસ તથા ધારદાર છરી સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઝોન 5 એલસીબીને મળેલ જાણકારીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી બંને આરોપીની ધરપકડ કરાઈ. પોલીસની ઝપેટમાં આવેલા આ બંને આરોપીના નામ છોટુસિંહ કુશવાહા અને આયુષ યાદવ છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. છોટુસિંહની 2 મહિના પહેલા થયેલી બોલાચાલીનો બદલો લેવા માટે આ હથિયાર લાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. ત્યારે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ એલસીબી ઝોન 5ની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસિંહ ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે, તેમની પાસે પાસ પરમિટ વગરનું દેશી બનાવટનું તમંચો છે. જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે કે આરોપીઓની આશરે એકાદ મહિના પહેલાં નિશિકાંત નગેન્દ્રભાઈ કુશવાહા સાથે ઝઘડો થયેલો હતો અને જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી, જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા.